તાપી વ્યારા માર્કેટ યાર્ડમાંથી સરકારી અનાજ ભરેલી ટ્રક ઝડપાઈ છે। પુરવઠા વિભાગે સરકારી અનાજ ભરેલી ટ્રક ઝડપી પાડી છે। તો અનાજનો જથ્થો કાળા બજાર થતો હોવાની કલેક્ટરને માહિતી મળી। પુરવઠા વિભાગે 348 અનાજના કટ્ટા કબજે કર્યા છે। તો ટ્રક સહિતનો 9 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। તો પુરવઠા વિભાગે કાર્યવાહી કરીને 348 અનાજના કટ્ટા કબજે કર્યા છે। કાળા બજારી સામે આવી છે। 9 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। તો કાળા બજાર થતો હતો અનાજનો જથ્થો તાપી વ્યારા માર્કેટિંગ યાર્ડમાંથી આ ટ્રકોને ઝડપી પાડવામાં આવી છે। પુરવઠા વિભાગે મહત્વની કહી શકાય તે આ કાર્યવાહી કરી છે। જે જથ્થો છે જે માર્કેટ યાર્ડ છે ત્યાં લઈ જવાયો છે। તો ત્યાં અમે પછી તપાસ કરી તો ત્યાંથી એક ટ્રક મળી આવ્યું જેમાં 348 ઘઉંના સરકારી અનાજના કટ્ટા મળી આવ્યા છે અને જે 16,400 કિલો જેટલા થાય છે અને ટોટલ એની કિંમત 2,65,000 જેવી થાય છે। તો આજ મુદ્દે સંવાદદાતા દીપક ગામી ફોનલાઈન પર। દીપક, અનાજના કાળા બજારીનું કૌભાંડ સામે આવ્યું છે અને પુરવઠા વિભાગ દ્વારા મહત્વની કાર્યવાહી કરવામાં આવી છે। જી અંકુર, ચોક્કસ જણાવી દઉં, તાપી જિલ્લા કલેક્ટરને બાતમી મળી હતી કે સરકારી જે અનાજ છે એ અનાજનું કાળાબજારી થઈ રહ્યોની બાતમીના આધારે તાપી જિલ્લા કલેક્ટરે પુરવઠા અધિકારીને બાતમી આપી હતી। તે આધારે પુરવઠા અધિકારીએ સ્થળ પર રેડ કરતા ત્યાં વ્યારા માર્કેટ યાર્ડમાંથી લગભગ એક ટ્રકમાંથી 348 કટ્ટા ઘઉંના જે સરકારી અનાજ હતું એના મળી આવ્યા હતા અને જ્યારે ડ્રાઈવરની પૂછપરછ કરવામાં આવી હતી ત્યારે આ કાળાબજારીમાં વ્યારાના એક રોશન મારવાડીનું નામ પ્રાથમિક તબક્કે બહાર આવ્યું છે। એટલે હાલ તો પુરવઠા અધિકારી લોકોએ અલગ અલગ ટીમ બનાવીને જે અનાજના ગોડાઉન હતા એમાં સ્ટોકની ગણતરી કરી હતી ને વધુ તપાસ હાથ ધરી છે। જી બિલકુલ દીપક, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો પુરવઠા વિભાગ દ્વારા મહત્વની કાર્યવાહી કાળા બજારીનું કૌભાંડ ઝડપી પાડ્યું છે। ટ્રકોને ઝડપી પાડી છે। કાળા બજાર કરવામાં આવતો હતો અનાજનો જથ્થો, તો તાપી વ્યારા માર્કેટિંગ યાર્ડમાંથી ટ્રકોને ઝડપી પાડવામાં આવી છે।